હા મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? તો મિત્રો બસ ઘણા ટાઈમથી વ્લોગ બનાવ્યો હતો. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ, એકદમ વહેલા 9 વાગે એટલે ભાઈ ફટાફટ તૈયાર થઈ જવાનું હોય તો ભાઈ ધાબા ઉપર સુવાનું ચાલુ કર્યું છે. તો ભાઈ એકદમ ત્યાંથી ઉતરીને ભાઈ એકદમ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ભાઈ કપડાં બધા યુનિફોર્મ પહેરી લીધો, કારણ કે ભાઈ શાળાના નોકરી જવા માટે એકદમ તૈયાર થઈ જવાનું હોય. તો ભાઈ એકદમ તૈયાર પણ હવે થઈ ગયો છું. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો ભાઈ, સામે પણ એકદમ ટિફિન પણ ભરાઈ રહ્યું છે. તો હેતલ પણ ટિફિન એકદમ મારું ભરી દીધું. અને તમે જોઈ શકો છો ભાઈ, મારો વંછોડો પણ એકદમ શું કરા લે વંછોડા? હા, તો ભાઈ વંછોડ પણ એકદમ ભાઈ ખીચડી ને દૂધ ને બધું ખાવા બેસી ગયો છે ભાઈ. એક બાજુ તમે જુઓ તો અમે ટીવી પણ ચાલુ જ છે ભાઈ. ટીવી બગડી હતી ભાઈ, તમે વોચ કરાવીએ, કારણ કે ખર્ચો પણ 1500 રૂપિયા થઈ ગયો. અત્યારે તો ખાલી એલસીડી ટીવી બગડે તો 1500 રૂપિયા ખર્ચો થઈ જાય. તો ભાઈ ખર્ચો હોય પાછા ખર્ચા આવું, હવે આટલું ચાલી જવાનું. ભાઈ એ જ પ્રમાણે જુઓ તો ભાઈ એક બાજુ છાશ ભરવાની હોય, કારણ કે ભાઈ ગરમી ચાલુ થઈ ગઈ છે. તો ભાઈ ઘરેથી એકદમ ભાઈ છાશ મળે છે તો ભાઈ છાશ લઈ જઈએ છીએ. તો ખરેખર ભાઈ નોકરી એવી છે ભાઈ, કારણ કે સવારે 9 વાગે જઈએ તો રાત્રે 9 વાગે આવીએ, બરાબર. તો 12 કલાક તો ઘેર રહેતા નથી. તો મિત્રો પહેલાં આપણી પાસે ગાડી હતી, તો ભાઈ ગાડીમાં ખૂબ ફર્યા છીએ. કોઈ જગ્યાએ આપણે બંધાયા નહોતા, બધી જગ્યાએ ગાડીમાં ફરતા. ઇકો ગાડી હતી, વર્ધીઓ મારતા, ફેમિલીને લઈને ફરતા. ભાઈ ફેમિલીને પણ એક સમજી લો કે 10 એક દિવસ થઈ જતા તો ભાઈ ફરવા લઈ જતા, ટાઈમ મળતો તો ભાઈ ફરવા પણ જતા. પણ હમણાંથી ગાડી નથી તો ભાઈ ફરવા જવાનું પણ એકદમ બંધ થઈ ગયું છે. તો એ જ પ્રમાણે બસ નોકરી પણ કરવી પડે. સમય જે પ્રમાણે ચાલતો હોય એ પ્રમાણે આપણે ચાલવું પડતું હોય છે, કારણ કે અત્યારે ભાઈ સમય આપણો એવો ચાલે છે નોકરી કરવાનું. તો બસ નોકરી કરશું, આગળ ભગવાનની મરજી, જે થવાનું છે થશે. બસ એકદમ મસ્ત નોકરી કરીએ છીએ. તો એ જ પ્રમાણે જેટલા જોડે પણ થોડી વાત કરીએ તો એ પણ આવશે આપણી જોડે, એટલે વાત કરીએ ભાઈ એના જોડે પણ. કેમ છે? બસ મજામાં. આવા ઘેર નોકરી આવો ના ભાવ ખવડાવવું પડે એવું, બરાબર. તો ભાઈ આખો દિવસ ઘેર ના હોય તો છોકરાઓ બધા ના પણ ફાવા. એ જ પ્રમાણે ભાઈ ગાડી હતી તો બધા ફરતા હતા ભાઈ, બરાબર. આજે ગાડી નથી તો ભાઈ બધાએ ઘણા બધા એવા મિત્રો પણ હતા, બરાબર. બધાએ સાથ છોડી દીધો, કંઈ વાંધો નહીં. પણ આપણું ફેમિલી હોય ને ભાઈ, હજુ આપણા જોડે જ હોય. એટલે ગમે તે તકલીફો મુશ્કેલી આવે ને ભાઈ, તો આપણું ફેમિલી હોય ને તો હંમેશા આપણા જોડે જ રહેતું હોય. તો ભાઈ ફેમિલીને ક્યારે પણ ના બોલવું જોઈએ, કારણ કે દુઃખ અને સુખમાં સાથ આપતું હોય તો આપણું પોતાનું ફેમિલી હોય. તો ભાઈ ફેમિલી આપણને એકદમ સપોર્ટ કરે છે. તો ભાઈ એ પ્રમાણે ફેમિલીનું વિચારીને એકદમ જોબ કરીએ છીએ ભાઈ અત્યારે, અને બસ હળી મળીને રહીએ છીએ. તો બસ ટાઈમ તો એકદમ ઓછો મળે છે, છતાં પણ આપણે વિડીયો બનાવીએ છીએ. તો ખરેખર ભાઈ મારા વિડીયો ખરેખર તમે સપોર્ટ તો સારો એવો કરો છો. તો નોકરીનો ટાઈમ પણ થઈ ગયો છે, તો ભાઈ જેવો સપોર્ટ કર્યો છે એવો કરતા રહેજો. બસ એવી આશા રાખું છું, બીજું તો કંઈ કહેતો નથી. તો મિત્રો બસ આજનો અહીંયા વ્લોગ અહીંયા સમાપ્ત કરું છું મિત્રો.